સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય, શુભકામના. હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 10/6/2024 ને સોમવાર. જેઠ સુદ ચોથ તિથિ છે. આજની ચોથને વિનાયક ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આજથી ઉમા વ્રત પણ શરૂ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એને તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે સાંજે 4:16 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 4:16 પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાશે. જે લોકો સંતાન પ્રાપ્તિની પાચમની વ્રત કરતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, એ લોકો આવતીકાલે કરવાનું રહેશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે પુષ્ય. આ પુષ્ય નક્ષત્ર આજે રાત્રે 9:40 પૂર્ણ થઈ જાય છે. આજે રાત્રે 9:40 પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર ગણાશે. આ પુષ્ય નક્ષત્ર તો શુભ છે, પણ રાત્રે 9:40 પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્ર આવતીકાલે રાત્રે 11:39 સુધી છે. એમાં જેનો પણ જન્મ થાય છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી છે. કારણ કે આશ્લેષા નક્ષત્રમાં જન્મનાર બાળકને ઘણું તકલીફ આવતી હોય છે અને પોતાના જીવનમાં ઘણી તકલીફ આવતી હોય છે અને માતાનું આરોગ્ય વગેરે બગડતું રહેતું હોય છે. એટલે ઘણા બધા પ્રોબ્લેમો છે આશ્લેષા નક્ષત્રમાં જન્મ થાય ત્યારે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ. આ ધ્રુવ નામનો યોગ આજે સાંજે 4:47 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સાંજે 4:16 પૂર્ણ થઈ જાય છે. આજે સાંજે 4:16 પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાય છે. આ વિષ્ટિમાં પણ જેનો જન્મ હોય એ લોકો પૂજા વિધિ કરાવી લે, કારણ કે એ લોકોને વારે ઘડી અકસ્માતમાં જવું પડે એટલે યોગ્ય સમયે પૂજા કરાવી છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ બધાની રાશિ કર્ક ગણાય છે. આ કર્ક રાશિ 11 તારીખે રાત્રે 11:39 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાય છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. કારણ કે એના જન્મમાં જે નક્ષત્ર યોગ કરણ હોય છે તેના ભાગ્યની અંદર પરિવર્તન કરતા હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે આજે જે બાળકનો જન્મ થયો છે કે આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્રનો જન્મ હોય, જન્મ વર્ષગાંઠ હોય, કે અમારા પરિવારના સદસ્યની વર્ષગાંઠ હોય, યા કોઈ પણ મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લેવું જોઈએ. આજનું સુકન કરી લેશો તો આખું વર્ષ તમારો સમૃદ્ધ વ્યતીત થશે. આજે જે તમારા સબસ્ક્રાઇબ મિત્રો યા સદસ્યો ઘરમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે પ્રથમવાર જરૂર, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે, કોઈ આજે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજે સગાઈ કરવા માટે યોગ્ય દિવસ નથી, આજે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. એમ તો આજે સોમવાર છે એટલે ઘરેથી નીકળવું ત્યારે માતાને વંદન કરીને નીકળવું છે, દેવસ્થાનમાં વંદન કરીને નીકળવું છે. આજના દિવસે પક્ષીઓને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે. આજના દિવસે પક્ષીઓને દાણા ખવડાવવાથી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. આજે આમ તો સોમવાર છે, સોમવારને ઘણો શુભ માનવામાં આવે છે. એમાં જેટલો શુભ સમય હોય એ બીજા કોઈ વારમાં નથી બતાવ્યો. આજે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો તો પણ એક ચોક્કસ શુભ સમય જવું જોઈએ. આજના દિવસે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એમાં તમે કોઈ પણ કાર્ય કરો છો તો સારી સફળતા મેળવી શકો છો. તેમજ સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 10:30 થી આવતીકાલે રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળશે 1 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ છે, ખોવાઈ ગઈ છે તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે કોઈ પણ કારણ આરંભ કરવા માટે ઉત્તમ દિવસ છે, ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે, પછી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ લેવાનો હોય, ટીવી લેવાનું હોય, ફ્રીજ લેવાનું હોય, કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે જે તમે કંઈ પણ કાર્ય કરો છો એમાં સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
આજના દિવસે વિદ્યાભ્યાસ માટે જે છોકરાઓ ભણી રહ્યા છે એ લોકો માટે ઘણો શ્રેષ્ઠ દિવસ છે. એ લોકોને આજે ભગવાન શંકરના મંદિરમાં પીપળાનું ઝાડ હોય ત્યાં બેસીને પ્રજ્ઞાવર્ધક સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આવતા પુષ્ય નક્ષત્ર સુધી 12 પાઠ કરવાનો હોય છે. તો એનાથી દિવ્ય પ્રજ્ઞા પ્રાપ્ત થતી હોય છે, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. આજના દિવસે લાંબા સમય સુધી ભોગવવાના જે સુખો છે અથવા જે વસ્તુની ખરીદી કરવા માંગતો હોય તો કરી શકાય છે. આજના દિવસે નવસ્ત્ર દરેક જણાએ ધારણ કરવા જોઈએ, કારણ કે નવસ્ત્ર ધારણ કરવાથી ઇન્દ્રિયોમાં સફળતા હોય છે, ધનવાન થવાના યોગ ઉભા થાય છે, વ્યાજની આવક વધે છે અને તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યક્ષેત્રની અંદર દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. આજે નવસ્ત્ર ધારણ કરવા માટે દરેક જણા માટે યોગ્ય દિવસ છે. નવસ્ત્ર માટે કાયમ હું કહું છું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. કોઈ ન પહેર્યા હોય એને નવસ્ત્ર કહેવાય. એકાદ વખત પણ કોઈ ટ્રાય કરી હોય તો એ મળશે નવસ્ત્ર નથી. આવું બધું ફળ જે છે આજે રાત્રે 9:40 સુધી, પરંતુ આજે રાત્રે 9:40 સુધી, આવતીકાલે રાત્રે 11:39 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. આજે રાત્રે 9:40 પછી તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે, બને ત્યાં સુધી નહીં મળે. કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો નુકસાન ભોગવવું પડશે. રાત્રે 9:40 તમે ખુલ્લા પડી જશો. ઘણી બધી બાબતો એવી હોય છે ધંધા વેપારની અંદર, જીવનની અંદર, જેને છૂટું રાખવામાં આવે તો એમાં સુખ રહેતું હોય છે, જાહેર થઈ જતું હોય તો ઘણું નુકસાન થતું હોય છે. તો આજે જે કાર્ય તમે કરો છો એ બધું જાહેર થઈ જાય છે. આજે એવો વેપાર ધંધો કરી શકાય જેમાં જાહેરાત કરવાની હોય, એ ખુલ્લો પડી જાય છે તો પણ એનાથી વધારે વધુ ધંધો વેપાર પ્રાપ્ત થતો હોય એવા ધંધા વેપાર આજે તમે કરી શકો છો. આજે કોઈ પણ કિંમતી વસ્તુની ખરીદી ના કરશો, કારણ કે કિંમતી વસ્તુની ખરીદી કરશો તો લોકોમાં જાહેર થઈ જશે, તેના કારણે તમને નુકસાન થવાની શક્યતા જોખમ વધી જતું હોય છે. બને ત્યાં સુધી આજે કોઈ નવા કાર્યનો આરંભ ન કરશો તો તમારો આત્મવિશ્વાસ ડગી જશે. તમે કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાશો નહીં. ભવિષ્યમાં પણ તમને ડર લાગશે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ મધ્યમ દિવસ છે. આના દિવસે ખરીદી કરવા માટે પણ બહુ યોગ્ય દિવસ નથી. વેચાણ કરવા માટે પણ બહુ યોગ્ય દિવસ નથી. ફક્ત પશુની ખરીદી કરવા માટે ચાલે એમ છે. કોઈ નવું વાહન હોય, પ્રથમ વખત ચાલુ કરવા માંગતો હોય તો ચાલુ કરી શકાય છે. આજનો દિવસ એ માટે શુભ રહેશે, ખરીદી કરવા માટે નહીં. આજના દિવસે નવસ્ત્ર પણ ધારણ ન કરશો. નવસ્ત્ર ધારણ કરવાથી જલ્દી ફાટી જાય છે અને રઘુ કરવું પડે છે. માનસિક ટેન્શન વધી જશે. જો આજે નવસ્ત્ર ધારણ કરશો તો જ્યોતિષને મળવા જવું પડશે. વિવાદનો દિવસ છે માટે બને ત્યાં સુધી આજે રાત્રે 9:40 થી લઈ આવતીકાલે રાત્રે 11:39 સુધીમાં વેપાર ધંધો ચાલુ કરશો. નાના વસ્તુ માટે યોગ્ય દિવસ નથી. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્ય દિને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થીયાયામ વિનાયક ચતુર્થીયાયામ ચંદ્રમા સંવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ
तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रति अंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું नाम बोली दो बोलो देवता नाम चरण कमले अर्पणमस्तु पाणी मूकी दो ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો
નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષરમ પરેશ્વર મંત્રેહમ ક્રિયાન ભક્તિમ સુરેશો એકદમ તો કંગતમ બાબમ ગોદાત્રમ ચાકના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઉભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.